બપોરના થઈ ગયા હતા બે ને આજે મારે બહુ બધું કામ હતું. બેડ ખોલ્યો તો એમાંથી કપડાં કાઢ્યા હતા અને આપણે એક બેગ પેક કરવાનું હતું. ગટુના હાથમાં આવી ગયું તો આઈસ રોલર અને કપડાં સકેલવાના હતા અને બેગ પેક કર્યું. તમને એમ થતું છે હું ક્યાં જવાની છું? ગટુને 500 રૂપિયા આપ્યા કે હું ફાડી નાખું. મીંધું ફાડવાના ન હોય, 500 રૂપિયાનું બહુ બધું આવે ને આપણે સેવ મમરા બનાવવાના હતા. તો મસ્ત મજાના સેવ મમરા બનાવી નાખ્યા ને હું વહી ગઈ હતી નીચે, કેમ કે આપણે જવાનું હતું માર્કેટમાં. તો આવી ગઈ સીધી માર્કેટમાં ને ત્યાંથી મસાલો લઈ લીધું, લીંબુ લઈ લીધા, પછી લઈ લીધા બટાકા અને કેરીને બહુ બધું વસ્તુ લેવાનું હતું. પપ્પા શાકભાજી લઈને મને કે હાલ ઘરે જાય. ઘરે આવ્યા તો બેન રેડી થઈ ગયા હતા, હરી પણ રેડી થઈ ગયા હતા અને નીકળી ગયા નીચે અને સામાન બધો ડેકીમાં નાખી દીધો. તો આપણે જવાનું છે બહાર. તો અમારા બેન તો બેસી ગયા હતા આગળ ને ઓલ શૂઝ પહેર્યા ચડ્ડામાં. વળી ચડ્ડામાં કોણ ઓલ શૂઝ પહેરે? બધા રેડી હતા અને નીકાળી આપણે ગાડી. પહોંચી ગયા સીધા આપણે ટોલ પ્લાઝા. ટોલ પ્લાઝાથી થોડાક આગળ ગયા ને તા આવી ગયું તો અમારું ફાર્મ હાઉસ. યસ, અમે આવી ગયા છીએ ફાર્મ હાઉસે. ફાર્મ હાઉસ એન્ટ્રી કરાવીને આવી ગયા અંદર. તો અંદર ગાર્ડનમાં નકરા સસલા હતા. તો ગટુને તો બહુ મજા આવી ગઈ. સસલાની વાહે દોડી દોડીને થાકીને પછી આવી ગઈ સીધી રૂમમાં. સામાન્ય મૂકી દીધો ને બાપ દીકરી બે રમતા હતા અને પપ્પા બેસી ગયા હતા કાંદા લસણ ને બધું કટ કરવા. અને થોડીક વાર થયું તો મનોજભાઈ ને હિંમતભાઈ ની બધા આવી ગયા હતા અને સસલું પાછું હોલમાં આવ્યું. તો બધા સસલાની આરે રહીમાં થોડીક વાર અને હું કામ કરતી હતી ને નીરલ ને ગટુ બે રમતા હતા. અને આપણે બનાવું જો રીંગણનું ભરતું. તો મસ્ત મજાનું રીંગણનું ભરતું તૈયાર છે. ફાર્મ પર જઈને તો ખાવાની મજા જ કંઈક અલગ છે ને. નાના દીકરી બે નાતા હતા પછી એને આપી દીધું આપણે જમવાનું. એ મેં કીધું જમી લે ને પછી હું નાવા જાઉં. તો મારો પણ વારો આવી ગયો. તો હરીજો નાતા હતા. મેં કીધું હાલ હવે હું પણ નાવા વહી જાઉં. તો નાયા મસ્ત મજાના હતા. ગટુ આવી કે મમ્મા હવે બહુ નાવું નથી, રાત પડી ગઈ છે, તું બહાર નીકળી કે. પછી નાઈને સીધા આવી ગયા આપણે મેગી બનાવવા. હરી બનાવી મસ્ત મજાની મેગી ને મનોજભાઈ તો બાટલા ઉપર ચડાતા. મેં કીધું ફાટશે ને તો સીલિંગ સીધી તૂટી જાય. ફૂલ વ્લોગ જોઈ મારી ચેનલમાં આવી ગયો છે. લાઈક શેર સબસ્ક્રાઈબ. અમે તો ફ્રેન્ડ ફેમિલીમાં છે ને ફરવા વયા જ જાય. તમે પણ આવો ટાઈમ કાઢીને જાજો.